जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, આજે આપણે સંભાવનાની અંદર આગળ વધવાના છીએ। એના માટે એક અગત્યની રાશિ જે છે આપણે શરતી સંભાવના એને જોવાના છીએ। શરત એટલે આપણને ખબર જ છે, કોઈ એક કામ કરવા માટે તમને કોઈક શરત આપવામાં આવે, એકના બદલામાં બીજું થાય અથવા એક વસ્તુ થાય પછી જ બીજી વસ્તુ થઈ શકે। ઘટનાના સંદર્ભમાં કહી શકીએ તો આપણે જ્યારે બે ઘટના આપેલી હોય એમાંથી કોઈ એક ઘટના પહેલી બને ત્યાર પછી જ બીજી ઘટના બની શકતી હોય તો ત્યારે આ કિસ્સાઓમાં આપણે એને શરતી સંભાવના કહીએ છીએ। અર્થ એકદમ સિમ્પલ છે, બે શાંત નિદર્શાવકાશ છે આપણી પાસે, એની બે ઘટનાઓ એ અને બી છે। એમાં પહેલા જો ઘટના એ બને છે અને એ પછી જો ઘટના બી બનતી હોય તો તેને આપણે શરતી ઘટના કહીએ છીએ। આમાં ખાસ ધ્યાન રાખીશું મિત્રો આપણે કે એમાં સંકેતમાં જે પાછળ નીચે લખીએ છીએ બી, જ્યાં ઘટના એ ઉદ્ભવી ચૂકી છે એવું આપણે કહી શકાય અથવા અસ્તિત્વ ધરાવે છે। ઘટના એ પહેલા અસ્તિત્વ ધરાવે, એના પછી આપણી ઘટના બી અસ્તિત્વ ધરાવશે। જે ઘટનાનું અસ્તિત્વ પહેલા હોય એ નીચે લખવાનું, પછી હોય એ ઉપર લખવાનું, એ રીતે તમે યાદ રાખી શકો છો। હવે શરતી સંભાવનાનો નિયમ મિત્રો જોઈ લઈએ, પૂછાઈ શકે છે પરીક્ષામાં, દાખલો પણ આનો ઉપયોગી આવે જ છે આપણો કે એ અને બી બે ઘટનાઓ આપેલી છે આપણને, જ્યાં જો પહેલી ઘટના એ ઉદ્ભવી ચૂકી હોય તો 100% એની સંભાવના, આમ પણ સંભાવના ક્યારે ઋણ હોતી નથી, શૂન્ય ન લઈ શકાય કારણ એ સૂત્રના અંદર છેદમાં આવશે, તો એને વ્યાખ્યાયિત કંઈક આ રીતે કરી શકાય છે કે એ ઘટના બને છે એ શરત હેઠળ જો ઘટના બી ઉદ્ભવતી હોય, થતી હોય તો તેને આપણે શરતી ઘટના બી, જ્યાં ઘટના એ ઉદ્ભવી ચૂકી છે, બી ભાગ્યા એવું ન બોલવું જોઈએ પણ તમે કદાચ પ્રેક્ટિકલી યાદ રાખશો તો ચાલશે। નીચે જે ઘટના છે પહેલા બને તો એનું સૂત્ર શું છે, બી જ્યાં એ તો વચ્ચે પહેલા ઉપર આવશે બંને ઘટનાઓનો છેદગણ, અને નીચે જે ઘટના પહેલા બની ચૂકી હોય જેને આપણે કહી ચૂક્યા છીએ તે અઋણ છે, ગ્રેટર ધેન 0 છે, એની વાત કરીએ છીએ તો પી એ છેદ બી ભાગ્યા પી એ, બી છેદ એ લખી દો તો પણ વાંધો નથી। ટૂંકમાં જે બે ઘટના આપી હોય એનો ઉપર પહેલા છેદ લેવાનો, અને જે ઘટના પહેલા ઉદ્ભવી હોય એટલે કે તમારી ભાષામાં નીચે લખેલી હોય, છેદ ન કહેવાય પણ નીચે લખી હોય, એની સંભાવના। એ જ રીતે જો ઘટના બી પહેલા ઉદ્ભવી ચૂકી હોય તો એના માટે આપણે એને સંકેત આપીએ છીએ એ જ્યાં બી ઉદ્ભવી ચૂક્યું છે તો પી ઓફ એ જ્યાં બી ઘટના ઉદ્ભવી ચૂકી હોય, અસ્તિત્વમાં આવતી હોય, એના માટે એ અને બી નો છેદગણ। હવે એ છેદ બી લખો, બી છેદ એ બંને સમાન છે, નીચે યાદ રાખવાનું જે ઘટના નીચે લખી હોય એની સંભાવના હંમેશા આવશે નીચે। તો હવે આના સાથે સંલગ્ન દાખલા જોવાના છે, પૂછાયેલા પણ છે। તે ઉપરાંત એક ઓર વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરવાની છે, એક ઓર મુદ્દો જોવાનો છે, જે છે આપણી નિરપેક્ષ ઘટનાઓ। જ્યારે બે ઘટનાઓ એકબીજા પર આધારિત હોય મિત્રો ત્યારે શરતી સંભાવનાનો કોન્સેપ્ટ આવે, પણ બે ઘટનાઓ પરસ્પર સ્વતંત્ર હોય, એકબીજા ઉપર આધારિત જ ના હોય તો ત્યારે આપણે એને કહીએ છીએ નિરપેક્ષ ઘટનાઓ। એનો ઉપયોગ આપણે કરીશું, ખાસ ધ્યાન રાખજો। તો એવા કિસ્સાઓમાં આ જે છે શરતી સંભાવનાનો કોન્સેપ્ટ રહેતો નથી, જ્યારે આવશે ત્યારે હું તમને આના વિશે સમજાવીશ, અને એની અંદર આપણે શરતી સંભાવનાના સંદર્ભમાં વાત કરીશું તો એક સંભાવનાનો ગુણાકારના નિયમની જરૂર પડશે મિત્રો આપણને। જો શરતી સંભાવના હોય તો ગુણાકારના સંભાવનાનો નિયમ કઈ રીતે લખાય, એ જ્યાં બી, જો ઘટના એ પહેલા બની ગઈ હોય તો પી એ, પી બી જ્યાં એ ઘટના ઉદ્ભવી ચૂકી છે એ લખાય। જો ઘટના બી પ્રથમ ઉદ્ભવી ચૂકી હોય તો પી બી ગુણ્યા પી એ જ્યાં બી ઘટના ઉદ્ભવી ચૂકી છે। હવે જો સ્વતંત્ર ઘટનાઓ હોય તો અહીંયા પી એ પી બી જ્યાં એ છે એની જગ્યાએ પી બી લખી દઈશું આપણે અહીંયા કીધું એ પ્રમાણે, અને એ જ રીતે બીજા ભાગમાં પી બી ગુણ્યા પી એ। સ્વતંત્ર ઘટના હોય તો પી એ છેદ બી બરાબર પી એ ગુણ્યા પી બી થશે। તો આ મુદ્દાનો ઉપયોગ જ્યારે આવશે મિત્રો ત્યારે કરીશું। ફિલહાલ આ સંભાવનાનો ગુણાકારનો નિયમ જેમ સરવાળાનો નિયમ હતો એવો જ છે, જે શરતી સંભાવનાને આધીન છે। સ્વતંત્ર ઘટનાઓ હોય મિત્રો તો એના માટે આપણે આ નિયમને શોર્ટમાં યાદ રાખીશું, એ છેદ બી હોય તો બેના એકદમ છૂટા લખી દેવાના, પી એ ગુણ્યા પી બી। બંને કેસીસમાં તમે આ વાત ઉપયોગ કરી શકો છો। અને એ અને બી સ્વતંત્ર ઘટનાઓ હોય તો તેની કોઈ પણ પૂરક ઘટના પણ સ્વતંત્ર અથવા નિરપેક્ષ ઘટના જ બનશે। એટલે બાકીના મુદ્દાઓ અહીંયા આપેલા છે, બરાબર, વર્ગખંડમાં આપણે ચર્ચા કરી જ ચૂક્યા છીએ। આ રિવિઝન સેશન માટે જ ખાલી આપણા સેશન છે, એટલે તમે આને આરામથી રિવિઝન માટે ઉપયોગ કરી શકશો। તો મિત્રો હવે પહેલો દાખલો જોઈ લઈએ, જેમાં આપણે માત્ર શરતી સંભાવનાની વાત કરવી છે। તો જવાબની અંદર પહેલા તો રકમ સમજવી જોઈએ, બરાબર। 6 બાજુવાળા બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે। હવે બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે હવે આપણે જે છે મિત્રો અહીંયા આખો નિદર્શાવકાશ, સંભાવનાવકાશ લખવાની જરૂર નથી। ઉછાળતા મળતા નિદર્શ બિંદુઓ
કુલ નિદર્શ બિંદુઓ કેટલા થાય એ જ આપણે જોઈએ છે ખાસ. અને એના માટે આગળ આપણે વાત કરેલી જ છે કે નિદર્શ બિંદુઓ માટે જો સંકેતમાં કુલ નિદર્શ બિંદુઓને n કહીએ તો અહીંયા 6 પરિણામો હોય, 2 પાસા હોય તો આપણને એ મળશે 36. 1 1 1 2 1 3 થી 1 6 સુધી, 2 1 થી 2 6, 3 1 થી 3 6, એમ દરેકની 6 6 જોડ એટલે 6 ગુણ્યા 6 36 ઘટકો મળશે આપણને. હવે આપણે પ્રશ્નમાં જે જોવાનું છે એ છે, આગળ આપણને કહે છે જો બંને પાસા પરનો અંકનો સરવાળો 7 થી મોટો હોય. જ્યારે મિત્રો જો અને તો આપ્યું હોય, આપણને ખબર છે શરતની અંદર આપણે જ વાપરીએ છીએ, જો તમે આમ કરશો તો હું તેમ કરીશ, આવું કહેવું ના જોઈએ આમ તો, પરંતુ અહીંયા શરતી સંભાવનાના સંદર્ભમાં છે એટલે આપણે વાત કરીએ છીએ. એટલે જો પહેલી ઘટના, એટલે અહીંયા આપણે સૌથી પહેલા ઘટના એ ની ધારણા કરીશું કે ઘટના એ શું લેવાના છીએ, તો બંને પાસા પરનો અંકનો સરવાળો, એટલે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો લેવાનો છે મિત્રો. કહેવામાં આવ્યું છે એ પ્રમાણે અંકોનો સરવાળો જે છે એ 7 થી મોટો હોય. હવે આપણે વિદ્વાન છીએ એટલું તો ખબર પડે, 7 થી મોટાનો મતલબ 8 9 10 11 અને 12. એટલે 8 9 10 11 12 ક્યારે મળી શકે, તો આપણે શરૂઆત કરીએ 2 માં, તો આપણે 1 થી શરૂ કરો તો 1 + 6 1 1 1 2 1 3 1 4 1 5 1 6, એમાં તો 1 + 6 7 થી મોટો નહીં મળે. 2 માં શરૂઆત કરો તો 2 + 5 7 થાય, પણ આપણે 2 + 6 લઈશું એટલે 8, 2 6 થી ચાલુ થશે. 3 માં બી એ રીતે 3 + 4 7 થાય એટલે 3 5 લખાય અને 3 6 લખાય. ટૂંકમાં આપણને 8 9 10 11 12 જોઈએ છે. એ જ રીતે 4 ની લાઈનમાં વાત કરીએ તો 4 4 4 5 અને એ જ રીતે 4 6. 5 ની લાઈનમાં આપણે 8 એટલે 5 3 5 4 5 5 અને એ જ રીતે 5 6 લઈ શકીશું. 6 ની વાત કરીએ તો 6 2 6 3, એ જ રીતે 6 4 6 5 અને 6 6 લઈ શકીશું આપણે. ટૂંકમાં કુલ ઘટકો 3 અને 3 6 6 દુ 12 અને 3 15 મળશે. એટલે ઘટના એની સંભાવના આપણે શોધીશું, કારણ આપણે જે જોવાનું છે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 7 થી મોટો હોય તો બંને પાસા પર સરખા અંક મળે તેની સંભાવના. એટલે બીજી ઘટના આપણે લઈશું બંને પાસા પર સરવાળો મળે, એ પછી આગળ મુદ્દામાં ચર્ચા કરવાના છીએ. એટલે આના કુલ અનુકૂળ બનાવો આપણને કેટલા મળ્યા 15. તો માટે P of A આપણી સમક્ષ તૈયાર છે કે જ્યારે 7 થી મોટો સરવાળો મળે એની સંભાવના m/n થશે, એટલે કે 15/36. આ પહેલી ઘટનાની આપણે ધારણા કરી. હવે બીજી, આના ઉપર આધારિત બીજી ઘટના છે, બંને પાસા પરના બધા જ અંક સમાન હોય એટલે ઘટના બી ની ધારણા કરવી પડશે. ઘટના બી બરાબર આપણે લઈએ બંને પાસા પર સરખા અંક મળે. તો આના માટે અનુકૂળ બનાવવામાં કંઈ આપણને અઘરું નહીં લાગે. 1 1 લેવું પડે, 2 2 બંને પર સમાન છે. આમાં સરવાળો નથી કીધું, બંને પાસાના અંકો સરખા છે એવું કીધું છે. 4 4 5 5 અને 6 6. તો આ જે છે આ બી ઘટના માટેના અનુકૂળ બનાવો આપણને મળ્યા છે 3 ને 3 6. એટલે બી ની સંભાવના આપણી સમક્ષ રેડી થઈ ગઈ m/n, એટલે કે 6/36. મિત્રો 2 જવાબો રેડી છે. હવે આપણા પ્રશ્ન તરફ જઈએ. એમને આપણને શું કીધું છે, બંને પાસા પરનો અંકોનો સરવાળો પહેલા 7 થી મોટો હોય તો બંને પાસા પર સરખા અંક મળે એની સંભાવના શોધો. એટલે આની અંદર આપેલી ઘટના કઈ છે, પહેલા ઘટના એ ઉદ્ભવશે, પછી બી ની વાત કરીશું. એટલે આપણે આની અંદર હવે જે છે એ અગત્યનો ભાગ પ્રશ્નના સંદર્ભમાં આપણે ધારણા લેવી પડે. હવે ઘટના એ પહેલા ઉદ્ભવી ચૂકી છે એટલે ઘટના બી જ્યાં એ ઉદ્ભવી ચૂકી હોય, આનો મતલબ શું થશે કે બંને પાસા પર સરખા અંક મળે, બરાબર, અને ત્યાં બંને પાસાનો અંકોનો સરવાળો જે છે 7 થી મોટો હોય. એટલે આપણે લખાય આ રીતને કે બંને પાસા પરના અંકોનો સરવાળો 7 થી વધુ હોય તો બંને પાસા પર સરખા અંક મળે. બરાબર. હવે આના માટે હજુ આપણે એક પદ જોઈશે, જેમાં આપણે અહીંયા જોઈ ચૂક્યા છીએ PA છે, PB છે, એના ઉપરથી આપણને જોઈશે PA/B. હવે તમને પ્રશ્ન થાય કેમ A/B જોઈશે, તો આપણે આ જે ઘટના છે એની સંભાવનાના સંદર્ભમાં
હમણાં જ વાત કરી એ પ્રમાણે તમારે અહીંયા બી છેદ એ લખો, એ છેદ બી લખો, કંઈ વાંધો નથી. નીચે છેદમાં શું આવશે? પી ઓફ એ. બંનેના છેદગણની સંભાવના જોઈશે, બરાબર. એટલે પી એ છેદ બી. પી બી આપણે કેમ શોધ્યું? તો બંનેમાંથી સમાન ઘટકો આપણે લઈ શકીએ એના માટે, બરાબર. સમાન ઘટકોની અંદર જુઓ તો પહેલું અહીંયા 3 3 કે 2 2 તો છે નહીં, 1 1 છે નહીં. પહેલો 4 4 આવશે, બીજું 5 5 આવશે અને ત્રીજું 6 6 આવશે. એટલે આ ઘટનાના સંદર્ભમાં જે છે, ઘટના એ છેદ બી ની અંદર આપણને જે પરિણામમાં ઘટનાઓના અનુકૂળ બનાવોમાં જે ઘટકો મળશે એ 4 4 5 5 અને 6 6 છે. એટલે પી એ છેદ બી જો લખવું હોય તો આના માટે એમ જે છે આપણા સંદર્ભમાં 3 થશે. એટલે આના માટે m ભાગ્યા n એટલે થશે 3 ભાગ્યા 36. ફેરવવું હોય તો આને સાદું રૂપ ફેરવી શકાય છે, પણ આપણે એવું નહીં કરીએ. આપણે આમ જ રાખીશું, કારણ છેદ ઉડાડવામાં ઈઝી રહેશે છેલ્લે. એટલે સૂત્ર પ્રમાણે અહીંયા આપણે લખીશું 3 ભાગ્યા 36 અને પીએ આપણી સમક્ષ છે 15 ભાગ્યા 36. એટલે ભાગ્યા લખીશું 15 ભાગ્યા 36. એટલે આપણને ખબર છે પ્રમાણે છેદનો છેદ અંશમાં જાય, એટલે આપણે આને જે છે એ ઉપર લઈ જઈશું. 36 ઉડી જશે એટલે 3 ભાગ્યા 15. એટલે આપણો જવાબ છે એ મળશે 1 ભાગ્યા 5. પોઈન્ટમાં લખવું હોય તો પણ તમે જવાબ લખી શકો છો. 1 ભાગ્યા 5 એટલે 0.4. તો આપણો પહેલો દાખલો થયો. જોઈએ હવે બીજો દાખલો. તો હવે મિત્રો આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 1.4 નો ચોથો દાખલો. પ્રશ્નની અંદર આપણને એવું આપેલું છે કે એક રાષ્ટ્રીયકૃત બેંકમાં 80% ગ્રાહકો બચત ખાતું ધરાવે છે. એટલે પહેલા પ્રકારની ઘટના. 50% ગ્રાહકો ચાલુ ખાતું ધરાવે છે. બચત એટલે કે સેવિંગ એકાઉન્ટ, ચાલુ ખાતું એટલે કરંટ એકાઉન્ટ, ધંધાના અર્થે જે ખોલતા હોય એને ચાલુ ખાતા કહીએ છીએ. તમે જાણો છો ખાતા વિશે તો. અને 90% ગ્રાહકો બચત ખાતા અને ચાલુ ખાતામાંથી કોઈ એક, ઓછામાં ઓછું કોઈ એક, એટલે કે એ યોગ બી, કોઈ એક આવે ઓછામાં ઓછું એટલે યોગ ઘટના આવશે. પ્રશ્નની અંદર છે આ ખાતા ધારકોમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક ગ્રાહક ચાલુ ખાતું ધરાવે તો તે બચત ખાતું. હવે જો અને તો આવે તો શરતી સંભાવના આવશે. સૌથી પહેલા અહીંયા આપણે ધારણા કરી લઈશું ઘટના એ માટેની અને એ જ રીતે બી માટે. એ એટલે આપણે કહીએ છીએ ગ્રાહકો બચત ખાતું ધરાવે, બરાબર. બચત ખાતું ધરાવે. હવે એની સંભાવના એ લોકોએ પ્રશ્નમાં ટકાવારી આપી છે, 80% થાય એટલે કે 0.8. ત્યારબાદ બીજી ઘટના આપણે કહી દઈએ બી, ગ્રાહકો ચાલુ ખાતું ધરાવે. હવે એની સંભાવના એ લોકોએ આપી છે આપણને 50%. 50% એટલે કે આપણે કહીશું 0.5, બરાબર. ત્રીજો મુદ્દો આપ્યો છે એ લોકોએ 90% ગ્રાહકો બચત ખાતા અને ચાલુ ખાતામાંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે. એને આપણે કહીશું એ યોગ બી, બરાબર. એને આપણે કહીએ ગ્રાહકો, અંદર આપ્યું છે એમાંથી જ લખવાનું છે, બચત ખાતા અને ચાલુ ખાતા માંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે. આની અંદર પણ એ લોકોએ સંભાવના આપેલી જ છે 90%. 90% ને આપણે કહીએ છીએ 0.9, બરાબર. પ્રશ્ન જે છે શરતી સંભાવનાનો છે, એટલે આપણે આની અંદર પણ એ છેદ બી જોઈશે. હવે સંભાવનાનો સરવાળાનો નિયમ છે, એ કહે છે સંભાવનાના સરવાળાના નિયમ પ્રમાણે આપણને ખ્યાલ જ છે કે પી એ યોગ બી બરાબર પી એ વત્તા પી બી માઇનસ પી એ છેદ બી. જે કિંમતો છે મૂકી દઈએ. એ યોગ બી છે 0.9, પી એ છે 0.8, પી બી છે 0.5. એ છેદ બી ની જરૂર આપણને છે આ દાખલાની અંદર, માટે પી એ છેદ બી આ બંનેની જગ્યાની અદલા બદલી કરી લઈએ, બરાબર. એટલે કે 0.8 વત્તા 0.5 ઓછા 0.9. બાદ બાકી સિમ્પલ તમે આમાં પોઈન્ટમાંથી કન્વર્ટ કરીને બી કરી શકો છો.
0 પોઈન્ટ આપણને મળશે 4. હવે જે પ્રશ્ન છે એની અંદર આપણે જે પ્રશ્ન પૂછ્યો છે કે જો યાદચ્છિક રીતે પસંદ કરેલ ગ્રાહક ચાલુ ખાતું ધરાવતો હોય. હવે ચાલુ ખાતું માટે આપણે કયો પ્રશ્નમાં ઘટના વાપરી છે? બી ધરાવતો હોય, ત્યારબાદ એ ની વાત કરેલી છે. તો હવે માત્ર એ ગણતરી છે એ આપણે કરવાની રહેશે. બરાબર, પ્રશ્ન ફરી જોઈ લઈએ. એક ગ્રાહક ચાલુ ખાતું ધરાવે તો બચત ખાતું, એટલે આની અંદર આ ઘટનાને આપણે કહીશું એ જ્યાં બી. ગ્રાહક ચાલુ ખાતું ધરાવે છે તો એના ઉપરથી બચત ખાતું ધરાવે. બરાબર, તો આના માટેનું સૂત્ર થશે પી એ છેદ એ જ્યાં બી ઘટના ઉદ્ભવેલી છે, પી એ છેદ બી ભાગ્યા પી ઓફ બી. જે પહેલા ઘટના આપી હોય એ આપણે નીચે લખીએ છીએ, જે પછી આપી હોય, જે શોધવાનું હોય એ ઉપર લખીએ છીએ. પી એ છેદ બી ની સંભાવના 0.4 છે. બી ની સંભાવના આપણી સમક્ષ હતી 0.5 છે. કેલ્ક્યુલેટર વગર બી તમે આ સીધું 4/5 પોઈન્ટ કટ કરો તો બી મળી શકે, અને જો કેલ્ક્યુલેટર વાપરવું હોય તો પણ તમને 5 × 8 = 40 એટલે કે 0.8 મળી શકશે. બરાબર, એટલે જો પ્રશ્નની અંદર તમારે વ્યવસ્થિત રીતે કામગીરી કરવી હોય, કેલ્ક્યુલેટર વાપરો કે ના વાપરો, જવાબ તો સેમ જ આવશે. બરાબર, તો આ થયો આપણો બીજો દાખલો. બરાબર, હવે એક ત્રીજો દાખલો પણ જોઈ લઈએ, અને આ શરતી સંભાવનાના સાથે સંલગ્ન બધા જ વિભાગ જોઈએ. નેક્સ્ટમાં આપણે નિરપેક્ષ ઘટનાઓ સાથે સંલગ્ન વિભાગ જોઈશું. હવે ઘટનાની અંદર કંઈ જ અઘરું નથી મિત્રો, બે સૂત્રોનો જ ઉપયોગ કરવાનો છે. પહેલા જે આપણને આપ્યું છે P of M બરાબર P of F બરાબર 1/2 આપ્યું છે રકમની અંદર આપણને. બરાબર, 1/1 બે ભાગ કરવાના છીએ. પહેલો પ્રશ્ન છે એમાં આપણે P of A છેદ M શોધવાનો છે. તો P of A જ્યાં M નું સૂત્ર સિમ્પલ P A છેદ M ભાગ્યા P of M થશે. બાકીની કિંમતો હું અહીંયા ઉપર લખી દઉં, આમ તો રકમમાં છે જ, પરીક્ષામાં પણ તમારે આ રીતે કરવાનું મિત્રો, લખી દેવાનું સ્ટાર્ટિંગમાં તો સારું રહેશે. આની અંદર આપ્યું છે 1/2. પોઈન્ટમાં ફેરવવું હોય તો તમે ફેરવી શકો છો. હવે P A છેદ A જ્યાં M ઘટના ઉદ્ભવી હોય એનો જવાબ 1/10 છે. એ છેદ M આપણે શોધવાનો છે, નાના નાના દાખલાઓમાં પૂછાય છે. PM આપણને આપ્યું છે 1/2. હવે ધારો કે મને નથી ફાવતું તો હું તો શું કરીશ, હું તો આને લખી દઈશ 0.1. આ થોડું ઈઝી રહેશે મિત્રો, 1/2 માં જો તકલીફ પડતી હોય તો. બરાબર, કારણ ઘણીવાર ઘણા બાળકોને છેદમાંથી અંશમાં લઈ જવામાં તકલીફ પડે છે, તો આને 0.5 કહી દઈએ. હવે આ બાજુ લઈ જશો તો તમને ઇઝીલી એનો ગુણાકાર કરવામાં કોઈ કષ્ટ નહીં થાય. 0.1 ગુણ્યા 0.5 તો જવાબ આવશે 0.05. પોઈન્ટમાં ફેરવી દો તો પણ માર્ક્સ તો તમને મળવાના જ છે મિત્રો, કોઈ માર્ક્સ એમાં કાપવાના નથી કે તમે પોઈન્ટમાં જવાબ કેમ લખ્યો. બરાબર, એટલે એ થોડું ઓબ્ઝર્વ કરી લેવાનું. તમને ના ફાવતું હોય તો પોઈન્ટમાં ફેરવી દો, કારણ 1/2 પેલી બાજુ લઈ જાઓ તો બી આવશે જ, ગુણાકારમાં થશે 1/20 એટલે 0.05. પણ તકલીફ ના લાગતી હોય તો આ ઈઝી રહેશે. એ જ્યાં F એનું આપણે બીજો વિભાગ જે શોધવાનો છે એ છે P of A છેદ F. હવે સૂત્રમાં એ જ્યાં F નો ઉપયોગ કરીશું, એનું સૂત્ર થાય P A છેદ F, જે હમણાં આપણે M માટે કર્યું એ જ વસ્તુ. P A છેદ A જ્યાં F ની કિંમત 1/2 આપી છે, અને P F તો આપણને 1/2 જ આપ્યું છે. આને બી ફેરવી દઉં 0.5. આ રીતે તમે કરી શકો, ના ફેરવો તો જવાબ આવશે જ, નહીં આવે એવું નથી. આ પણ 0.5 આ બાજુ લઈ જઈએ તો P of A છેદ F અહીંયા આપણને મળી જશે 0.5 ગુણ્યા 0.5 એટલે કે 0.25. જો તમે 1/2 એમને લઈ જાઓ તો 1/2 ગુણ્યા 1/2 એટલે 1/4 થાય, એ પણ 0.25 જ થશે. તો કોઈ પણ રીતે કરી શકો છો. શરતી સંભાવનાની અંદર કોઈ પણ એક ઘટના પહેલા બનેલી હોય તો એના પછી બીજી ઘટનાની સંભાવના શોધવાની હોય, જો અને તો શબ્દો વાપર્યા હોય મિત્રો, ત્યારે આપણે આ શરતી સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આજના સેશનમાં આપણે આટલે સુધીનું કામ રાખવાના છીએ. 3 અગત્યના દાખલા જોયા છે શરતી સંભાવનાના. નેક્સ્ટ સેશનની અંદર આપણે નિરપેક્ષ ઘટનાઓ એટલે કે સ્વતંત્ર ઘટનાઓનો ભાગ જોઈશું. તો તૈયાર કરો સારી રીતે આગળના વિભાગો. જય માતાજી, થેન્ક યુ, ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.